નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ માધ્યમ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ આપણે એક ખૂબ નાનો અને સરળ એવો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે, 10ની કેટલીક અગત્યની ઘાત અને ઘાતાંક વિશે. ઘણીવાર પેપરમાં એવા આપણને પ્રશ્નો પૂછાઈ જતા હોય છે કે આપણે મુશ્કેલીમાં મુકાઈએ કે ભાઈ આનો જવાબ આપણે શું ટીક કરીએ. દાખલા તરીકે તમે ખૂબ બધું વાંચીને જાઓ પણ તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 બિલિયનમાં 1 બિલિયન એટલે 10ની કેટલી ઘાત થાય, બરાબર? 10ની 21 ઘાતને શું કહેવાય, 10ની 15 ઘાતને શું કહેવાય, 1 ટ્રિલિયન એટલે કેટલા મિલિયન થાય. તો આવા બેઝિક એવા મુદ્દાઓ જે સામાન્ય વિજ્ઞાન સાથે સંકળાયેલા હોય, ગણિત અને રીઝનિંગ સાથે પણ સંકળાયેલા હોય, આવા મુદ્દાઓને આજે આપણે ધ્યાનમાં લેવાના છે. તો શરૂઆત કરીએ દોસ્તો આજના લેક્ચરની. પહેલો મુદ્દો લઈએ કે 10ની 1 ઘાત, 10ની +1 ઘાત તો એને શું કહેવાય, 10ની -1 ઘાત હોય તો એના માટે આપણે શું શબ્દ વાપરીએ. સ્ક્રીન ઉપર તમારી સામે જ છે. 10ની દોસ્તો 1 ઘાત હોય તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ એ જે છે એ છે DEKA, મતલબ કે ડેકા તરીકે આપણે એને ઉલ્લેખિત કરીએ છીએ. ડેકા, બરાબર? 10ની 1 ઘાતને આપણે કહીએ છીએ ડેકા, જેને દર્શાવવાની રીત છે એ સ્મોલ d અને a છે. જો અહીંયા જનરલી આપણે કેપિટલ D અને સ્મોલ a આવો શબ્દ વાપરતા હોય. દાખલા તરીકે કોઈ પણ સંજ્ઞા હોય તો એમાં જ્યારે બે અક્ષરો ભેગા થતા હોય તો પહેલો અક્ષર છે એ પોઝિટિવ એટલે કે કેપિટલ લેતા હોય અને જે બીજો અક્ષર હોય છે એને સ્મોલ લેતા હોય. પણ અહીંયા શું છે, ડેકા જે છે એની સંજ્ઞામાં બંને અક્ષરો જે છે એ સ્મોલ લેટર છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી 10ની જો -1 ઘાત હોય દોસ્તો તો એના માટે DECI ડેસી તરીકે આપણે એને ઉલ્લેખિત કરીએ અને એને દર્શાવવાની રીત છે એ સ્મોલ d છે. તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. 10ની 1 ઘાત અને 10ની -1 ઘાત. હવે આનાથી આગળ વધીએ તો 10ની 2 ઘાતને હેક્ટો કહેવાય. તો દોસ્તો આ બાબત તમે જુઓ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે નવી હોય છે કે 10ની 2 ઘાત હોય તો એના માટે શબ્દ જે વપરાય હેક્ટો છે, HECTO, અને એને દર્શાવવાની રીત છે દોસ્તો એ સ્મોલ h છે, બરાબર? સ્મોલ h. 10ની -2 ઘાત હોય તો એના માટે સેન્ટી શબ્દ વાપરીએ છીએ. દાખલા તરીકે તમે સેન્ટીમીટર આવું સાંભળ્યું હશે. તો સેન્ટીને દર્શાવવાની જે રીત છે એ છે સ્મોલ c વડે આપણે એને દર્શાવીએ. તો 10ની -2 ઘાત માટે આપણે સેન્ટી શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. 10ની 3 ઘાત બહુ કોમન અને ફેમસ હોય છે, લગભગ દરેક વિદ્યાર્થીઓને એ વસ્તુનો ખ્યાલ હોય છે, છતાં પણ આપણે એનો સમાવેશ અહીંયા કરીએ. 10ની 3 ઘાત માટે શબ્દ વપરાય છે કિલો, KILO. જનરલી આપણે એને કિલો બોલતા હોઈએ છીએ, મતલબ કે L ને આપણે બેવડાવીએ છીએ, પણ એવું હોતું નથી. KILO, કિલો. કિલોને આપણે સ્મોલ k વડે દર્શાવીએ છીએ. અહીંયા તમારાથી ભૂલ ન થાય જોજો. પોઝિટિવ ઘાતને હંમેશા મોટા ભાગના વિદ્યાર્થીઓને મનમાં એક એવી વિચારધારા હોય કે ભાઈ એને કેપિટલ અક્ષરોમાં જ આપણે એને દર્શાવતા હોઈએ છીએ, પણ અહીંયા સ્મોલ k છે એનો ઉલ્લેખ થાય છે. 10ની -3 ઘાત દોસ્તો હોય તો એને આપણે MILLI મિલી તરીકે ઓળખતા હોઈએ છીએ, મિલી તરીકે બોલતા હોઈએ છીએ, જેને દર્શાવવાની રીત છે એ સ્મોલ m છે. તો આટલા બેઝિક બાબતો છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આગળ જઈએ તો 10ની +6 ઘાત અને 10ની -6 ઘાત. 10ની જો +6 ઘાત આવે તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ એ છે મેગા, MEGA, અને એને દર્શાવવા માટે આપણે સ્મોલ નહીં પણ કેપિટલ M નો ઉલ્લેખ કરીએ છીએ. જો સ્મોલ m હોય તો પેલું હમણાં આપણે મિલી જોયું એ થઈ જાય, તો અહીંયા આપણે છે કેપિટલ M નો ઉલ્લેખ કરીએ. એવી જ રીતે દોસ્તો જો 10ની -6 ઘાત આવે, 10ની -6 ઘાત, તો એના માટે શબ્દ વપરાય છે એ છે માઇક્રો, MICRO, માઇક્રો, જેને આપણે મ્યુ વડે ઓળખાતી સંજ્ઞાથી દર્શાવીએ છીએ, બરાબર? આને આપણે શું કહેશું, મ્યુ તરીકે ઓળખીશું. ઓકે, તો ચલો 6 ઘાત વાળી વાત થઈ ગઈ. હવે આપણે 10ની 9 ઘાત તરફ જઈએ. તો 10ની 9 ઘાત જે છે દોસ્તો એના માટે શબ્દ વપરાય છે ગીગા, બરાબર? ગીગાને દર્શાવવાની રીત છે કેપિટલ G. એવી જ રીતે 10ની -9 ઘાત છે એને આપણે નેનો વડે ઓળખીએ છીએ. ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં નેનો ટેકનોલોજીનો આખો ઉલ્લેખ છે, એમાં આનો ઉલ્લેખ કરેલો છે. 10ની -9 ઘાત ને નેનો કહીએ અને એને દર્શાવવા માટે આપણે સ્મોલ n નો ઉલ્લેખ અથવા તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? તો 10ની 9 ઘાત સુધીનો બાબત આપણને સ્પષ્ટ થાય છે. આગળ વધીએ તો એનાથી મોટા યુનિટ તરફ અથવા તો એનાથી સૌથી નાના યુનિટ તરફ આગળ વધીએ તો 10ની 12 ઘાત હોય, પોઝિટિવ 12 ઘાત, +12 ઘાત, તો એના માટે શબ્દ વપરાય દોસ્તો ટેરા, TERA, અને એને દર્શાવવા માટે થઈને જે સંજ્ઞા વપરાય છે એ છે કેપિટલ T, બરાબર? જો જે ગીગા હમણાં આપણે ભણ્યા, બરાબર, ગીગા છે એને આપણે કેપિટલ G વડે દર્શાવીએ. અહીંયા શું છે, ટેરા, જેને કેપિટલ T વડે દર્શાવીએ. તો આ 10ની 9 ઘાત છે એનાથી જે છે આ કેટલું મોટું છે તો કે 10ની 3 ઘાત, એટલે 1000 ગણો મોટો યુનિટ છે, એની આપણે ચર્ચા કરી. એવી જ રીતે 10ની -12 ઘાત છે તો એના માટે શબ્દ વપરાય છે એ છે પાઇકો, PICO, પાઇકો કહેવાય.
અને એની જે દર્શાવવાની રીત છે એમાં સ્મોલ p જે છે એનો ઉલ્લેખ થાય છે, બરાબર. તો 12 ઘાત સુધીની ચર્ચા કરી. એનાથી આગળ જઈએ તો 15 ઘાતમાં 10 ની પ્લસ 15 ઘાત હોય તો એના માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એ છે પેટા. અત્યારે ધ્યાન આપજો, જે સુપર કોમ્પ્યુટર્સનો જે જમાનો છે તો ભારત દ્વારા જે કઈ સુપર કોમ્પ્યુટરનો વિકાસ થઈ રહ્યો છે એ બધાની ગાણિતિક ક્ષમતા છે ને એ પેટા ફ્લોપ્સ યુનિટ સુધી પહોંચી ચૂકી છે. એટલે એક્ઝામમાં તમને ખાસ તો પ્રશ્ન પૂછાઈ શકે, પેટા એટલે શું? 10 ની 15 ઘાત, બરાબર. 10 ની 15 ઘાત એને દર્શાવવા માટે આપણે કેપિટલ P નો ઉલ્લેખ કરીએ છીએ. એવી જ રીતે જો દોસ્તો 10 ની -15 ઘાત હોય તો એના માટે શબ્દ વપરાય ફેમટો, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ. સ્મોલ f એટલે ફેસબુક નહીં, સ્મોલ f એટલે ફેમટો. ઓકે, હવે એવી રીતે જો 10 ની 18 ઘાત સુધીની વાત કરવામાં આવે તો પોઝિટિવ 18 ઘાત હોય દોસ્તો એના માટે શબ્દ વપરાય એક્ઝા, EXA. એને દર્શાવવાની રીતમાં કેપિટલ E જે છે એ સિમ્બોલ તરીકે વપરાય છે. એવી જ રીતે 10 ની -18 ઘાતની વાત થાય તો એને કહેવાય એટો, ATTO, અને એને દર્શાવવા માટે સ્મોલ a જે છે એ સંજ્ઞાનો ઉલ્લેખ થાય. 18 ઘાત બાદ આપણે 21 ઘાતને જો ધ્યાને લઈએ દોસ્તો તો 10 ની પોઝિટિવ 21 ઘાત હોય તો એના માટે શબ્દ વપરાય છે ઝેટા, ZETTA, અને ઝેટા માટે કેપિટલ Z છે એનો ઉલ્લેખ થાય છે. એવી જ રીતે 10 ની -21 ઘાતની વાત કરવામાં આવે તો એને કહેવાય છે ઝેપ્ટો, ZEPTO. ઝેપ્ટો જે છે એને દર્શાવવા માટે સ્મોલ z છે એનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ હજી 24 ઘાતનો આપણે અંદાજ લગાડીએ તો 10 ની 24 ઘાત છે દોસ્તો તેના માટે શબ્દ વપરાય છે યોટા, YOTTA. યોટાને દર્શાવવા માટે કેપિટલ Y નો ઉલ્લેખ થાય. અને 10 ની -24 ઘાત જો આપણે ધ્યાનમાં આવે તો એના માટે આપણે શબ્દ વાપરશું યોક્ટો, બરાબર. એને દર્શાવવા માટે સ્મોલ y છે એનો ઉલ્લેખ થાય છે. તો આ કેટલીક ઘાત વિશે વાત કરી. હવે જુઓ, અહીંયાથી કેટલાક એવા IMP મુદ્દા સીધા પરીક્ષામાં પ્રશ્ન તરીકે આવી શકે. દાખલા તરીકે 1 મિલિયન એટલે કેટલા? તો જુઓ, 1 મિલિયન એટલે 10 ની 6 ઘાત, જેને આપણે મેગા તરીકે પણ ઓળખીએ છીએ દોસ્તો, બરાબર. મેગા એટલે 10 ની 6 ઘાત કહીએ, મતલબ કે 1 ની પાછળ 6 શૂન્ય લાગતા હોય એવું આપણને જોવા મળે. તો 1 મિલિયન એટલે 1 ની પાછળ 6, એટલે કે આને કહી શકું 10 લાખ, બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો 10 લાખ જે છે એનું મૂલ્યને આપણે 1 મિલિયન તરીકે પણ ઓળખી શકીએ. તો ખાસ યાદ રાખજો, 1 મિલિયન એટલે 10 ની 6 ઘાત થાય, બરાબર. 10 ની 6 ઘાત હોય તો હમણાં આપણે વાત કરી મુજબ આપણે એને મેગા તરીકે પણ કેપિટલ M વડે પણ દર્શાવી શકીએ. એવી જ રીતે એક શબ્દ છે જે તમે અવારનવાર સાંભળ્યો છે, 1 બિલિયન. 1 બિલિયન એટલે 10 ની 9 ઘાત થાય. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, 10 ની +9 ઘાત, બરાબર. જો 10 ની 9 ઘાતની વાત કરતા હોય તો આપણે એને કહીએ ગીગા. એને દર્શાવવા માટે G સંજ્ઞાનો ઉલ્લેખ કરીએ. 1 ની પાછળ આપણને અહીંયા 9 શૂન્ય લાગતા હોય એવું દેખાય છે. ઓકે, એવી જ રીતે એક શબ્દ તમે સાંભળ્યો હશે 1 ટ્રિલિયન, બરાબર. 1 ટ્રિલિયન, 1 ટ્રિલિયન એટલે 10 ની 12 ઘાત થાય દોસ્તો. એનો મતલબ કે 1 ની પાછળ 12 શૂન્ય લાગે ત્યારે એ જે રકમ ઊભી થાય એને આપણે 1 ટ્રિલિયન કહેતા હોઈએ. ઓકે, તો આ એવી બાબત છે કે જે તમારે ખૂબ સ્પષ્ટ રીતે યાદ રાખવાની. 4-5 લક્ષો યાદ રહી જશે, બરાબર. અને અહીંયાથી પ્રશ્ન નીકળશે તો ચોક્કસ વિશ્વાસપૂર્વક તમારે સાચો જવાબ ટીક મારવાનો. હવે જુઓ, 2017ના વર્ષમાં જીપીએસસી પ્રિલિમમાં એક ક્વેશ્ચન પૂછેલો, બરાબર. 10 ની 100 ઘાત હોય, મતલબ 1 ની પાછળ 100 શૂન્ય હોય તો એને કયા નામથી આપણે ઓળખીએ? તો યાદ રાખો, એને કહેવાય ગૂગલ, GOOGOL. મતલબ આ ગૂગલ નથી, આ કોઈ સર્ચ એન્જિન નથી, પણ ગૂગલ શબ્દ તમારા ધ્યાનમાં આવે તો 10 ની 100 ઘાત છે એમ સમજવાનું છે. 1 ની પાછળ 100 શૂન્ય છે એમ તમારે સમજવાનું છે. હવે જુઓ, કેટલીક વાર આપણને આ બધા જે અલગ અલગ માપક્રમો છે, માપદંડો છે, અથવા તો કોઈ મૂલ્ય છે એના આંતર સંબંધો પૂછાય કે ભાઈ 1 બિલિયન એટલે કેટલા મિલિયન, બરાબર. 1 ટ્રિલિયન એટલે કેટલા મિલિયન, 1 ટ્રિલિયન એટલે કેટલા બિલિયન. તો દાખલા તરીકે કેવા પ્રશ્નો આવે સમજો અહીંયા. તો પહેલો પ્રશ્ન જોઈએ કે ભાઈ 1 બિલિયન થાય, 1 બિલિયન એટલે કેટલા મિલિયન થાય. આવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય, ઓપ્શન્સમાં આપણને આ પ્રકારના ઓપ્શન આવે. તો જો આપણને ખ્યાલ હોય દોસ્તો કે ભાઈ બિલિયનની વાત આવે છે એટલે 10 ની 9 ઘાત થાય એવું આપણને ખ્યાલ છે, અને મિલિયન વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ 10 ની 6 ઘાત છે. તો હવે અહીંયા હું ખાલી જગ્યામાં આમાંથી એવી કઈ રકમ મૂકું કે જેનાથી આ બંને બરાબરની બંને બાજુ છે એ સમાન થાય? તો જો 10 ની 9 ઘાત છે
એ મારે લાવવી હોય તો 10 ની 6 ઘાત છે એની સાથે મારે 10 ની 3 ઘાત છે એનો ગુણાકાર કરવો પડે. તો 10 ની 3 ઘાતનો ગુણાકાર કરું કોની સાથે? 10 ની 6 ઘાત સાથે. તો તમને ખ્યાલ છે કે આ બંને આધાર સમાન હોય તો ઉપર રહેલી ઘાત છે એનો શું થાય? સરવાળો. તો 3 અને 6 9 થાય. તો મારે અહીંયા મૂકવા કેટલા પડ્યા? 10 ની 3 ઘાત એટલે કે 1 ની પાછળ 3 શૂન્ય. એટલે મારો જવાબ શું આવે? બી. બરાબર. 1000 મતલબ હું 1 મિલિયન હોય એને હું 1000 વડે ગુણું, બરાબર, તો આપણને જવાબ મળે એ કેટલો હોય? 1 બિલિયન જેટલો હોય. અને બીજા શબ્દોમાં મારે કેવું હોય તો 1 બિલિયન એટલે 1000 મિલિયન. આવી રીતે પણ પેપરની અંદર પ્રશ્ન આવી શકે. તો આ આખો બાબત છે, એના લીધે એક આખો અગત્યનો પ્રશ્ન તમને સોલ્વ થઈ ગયો હશે. એવી જ રીતે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ. દાખલા તરીકે 1 ટ્રિલિયન એટલે કેટલા બિલિયન? તો સેમ પ્રોસીજર આપણે અહીંયા કરવાની. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હમણાં આપણે વાત કરી છે કે ભાઈ 1 ટ્રિલિયન નો મતલબ થાય 10 ની 12 ઘાત થાય. બિલિયન માટે આપણે 10 ની 9 ઘાત છે એવું શીખ્યા છીએ. તો હવે આ ખાલી જગ્યામાં હું એવી કઈ રકમ મૂકું જેના લીધે આ બાજુનો રકમ અને આ બાજુની રકમ બંને સમાન થાય? તો મારે અહીંયા મૂકવા પડે 10 ની 3 ઘાત. બરાબર. આધાર સરખા તો ઘાતનો શું થાય? સરવાળો થાય. બરાબર. તો 10 ની 3 ઘાત મૂકું એનો મતલબ કે 1000 છે એ મારો જવાબ આવે. ઓકે, 1000 મતલબ કે 1 ટ્રિલિયન એટલે 1000 બિલિયન થાય. તો આ પ્રકારનો ક્વેશ્ચન પણ આવી શકે. ઓકે, હવે જુઓ એક પ્રશ્ન એવો પણ આવે કે ભાઈ 1 ટ્રિલિયન એટલે કેટલા મિલિયન? તો અહીંયા જો ગણતરીની પદ્ધતિ સમાન રહેશે દોસ્તો. 1 ટ્રિલિયન એટલે આપણે વાત કરી છે 10 ની 12 ઘાત થાય ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણાકારમાં મિલિયન એટલે 10 ની 6 ઘાત. તો અહીંયા મારે 10 ની 6 ઘાત મૂકવી પડે તો જ આધાર સમાન અને ઘાતનો સરવાળો થાય. તો 10 ની 6 ઘાત, પણ ઓપ્શનમાં તો મને આ રીતે આપેલું છે. તો 10 ની 6 એટલે મને ખ્યાલ હોય કે 1 ની પાછળ 6 શૂન્ય લાગે. તો અહીંયા જે ઓપ્શન ડી છે એ મારો સાચો જવાબ બને. કહેવાનો મતલબ દોસ્તો એ છે કે આ એક નાનો એવો લેક્ચર છે, એને અચૂક સારી રીતે તમે જોજો અને સમજવાની કોશિશ કરજો. આ લેક્ચરમાં તમે શું નવું શીખ્યા એ કોમેન્ટના માધ્યમથી અચૂક જણાવજો. ફરીથી વહેલી તકે નવા મુદ્દા સાથે મળશું. જય હિન્દ, જય ભારત.